તો હાલો આજે આપણે બનાવવાની છે પાણીપુરી। તો આપણે જો ચણા અને બટેકાને એવું બાફી નાખ્યું છે। પાણીપુરી બનાવવાની છે ને એટલે ચણાને એવું બાફવું પડે ને। મેં કીધું આજ ઘરે બનાવી હાલો પાણીપુરી। અને પછી ઉત્સવ ને મારી મમ્મીને આવ્યા। મારી મમ્મી કે લાય હું તને બટેકા ફોલી દઉં। પછી મારી મમ્મી બટેકા ફોલવા બેસી ગયા ને હું પછી મેં કીધું લાવો હું તો કાંદાને એવું સુધારી નાખું। અને પછી મેં મસ્ત મજાનો લાલ ચટક મસાલો બનાવી નાખ્યો છે પાણીપુરીનો। અને ઝાંકીને કિષ્નાની બધા આવી ગયા છે પાણીપુરી ખાવા। અને જો મેં પાણીપુરી બનાવી પણ મને છે ને એકલા ન ભાવે, કારણ કે મારે છે ને 5-6 પૂરી તે ખાવાની હોય। મારી એકલી કીધે ન ખૂટે। પછી મેં આ બધાને કીધું મેં તમે બધા આવજો પાણીપુરી ખાવા। અને અમારા રિયાંશભાઈ તો રમણ ભમણ કરવા માંડ્યા છે બધું। તો ચલો આપણે પાણીપુરી બનીને રેડી થઈ ગઈ છે, તો આપણે હવે ખાઈ લેવી। ને પાણીપુરી તો ટેસ્ટમાં 1 નંબર બની છે, કારણ કે આપણે દેહમાં ખાવીને એવો જ તે સ્વાદ આવે છે। અને કિષ્ના ઝાંકીને બધાને પણ બહુ જ ભાવી પાણીપુરી। ઘરે બનાવીને વધારે મજા આવે ખાવાની। પછી મારી મમ્મી કે હું ન ખાઉં પાણીપુરી, એને તો મેં ખીચડી બનાવી દીધી છે, તો એ તો ખીચડી ખાઈ લે। અને પાણીપુરીની ડીશ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને, મજા આવે છે આ બધાને। તો હારો બ્લોગ ગમ્યો હોય લાઈક શેર